રાજકોટના ધોરાજી ખાતે વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે। રાજકોટ ખાતેથી વરસાદને લઈ માહિતી મળી છે, જ્યાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા વરસી રહ્યા છે। ધોરાજીમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસ્યા છે, તો ધોરાજી સહિત આસપાસના ગ્રામ્યમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તોરણિયા, ભોળા, ભોલ અને ગામડા સહિતમાં વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ ખાતે મેઘરાજા વરસી રહ્યા છે મન મૂકીને, અને રાજકોટના ધોરાજીથી વિગતો મળી રહી છે, જ્યાં વિરામ બાદ વરસાદ વરસ્યો છે। ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો તોરણિયા, ભોળા, ભોલ ગામડા સહિતમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે। રાહદારી રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, તો ધોરાજીમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે, અને ધોરાજી સહિત આસપાસના ગ્રામ્યમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી દીધી છે। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી છે ધોરાજી ખાતે, જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે, અને વિરામ બાદ ફરીથી વરસાદ વરસી રહ્યો છે ધોરાજી ખાતે। તો આ ઉપરાંત તોરણિયા, ભોળા, ભોલ અને ગામડા સહિતમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। તો ધોરાજી પંથકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે, ત્યારે વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। તો રાજકોટથી માહિતી મળી રહી છે વરસાદને લઈ રાજકોટ ખાતે આવેલ ધોરાજીમાં વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા વિરામ બાદ ફરી એકવાર વરસ્યા છે, અને વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યું છે।